प्रकरण 2 साहित्यकार અને समाज। अंधकार है वहां जहां साहित्य नहीं है, मुर्दा है वह देश जहां साहित्य नहीं है। સાહિત્યને સૂર્યની ઉપમા આપવામાં આવી છે। સૂર્ય વિના અંધકાર વ્યાપી જાય। માત્ર અંધકાર જ નહીં, પ્રાણશક્તિ સમાપ્ત થઈ જાય। તેવી રીતે જો પ્રજા પાસે સાહિત્ય ન હોય, સાહિત્યકાર ન હોય, તો પ્રજા અંધકારગ્રસ્ત જ નહીં પણ શબવત બની જાય। અહીં શબનો અર્થ મરી ગયેલું એવો નથી, પણ કાયર, પામર, અનુદ્યમી તથા ધ્યેયહીન છે। જેમ આંખથી રસ્તો દેખાય તેમ સાહિત્યથી કર્તવ્ય દેખાય છે। જીવનની ખૂબીઓ તથા ખામીઓ સમજાય છે। એટલે સાહિત્ય વિશે વધુ ચર્ચા કરીએ તે પહેલા થોડી બીજી ચર્ચા કરી લઈએ। સમાજના મુખ્ય 4 ઘડવૈયા છે। 1 શિક્ષક, 2 ધર્મગુરુ, 3 રાજા અને 4 સાહિત્યકાર। ખાણમાંથી નીકળેલી અણઘડ પથ્થરની શિલાને એક શિલ્પી મહિનાઓ સુધી છીણી કે હથોડી લઈને તરાશીને એમાંથી ભવ્ય, સુંદર, આકર્ષક, દિવ્ય પ્રતિમાનું સર્જન કરે છે। એમ વ્યક્તિ તથા સમાજ પણ અણઘડ શિલા જેવા અનાકર્ષક હોય છે। તેના ઘડવૈયાઓ અજ્ઞાત ટાંકણા દ્વારા તેનું સતત ઘડતર કર્યા કરતા હોય છે। પરિણામે વ્યક્તિ તથા સમાજ ઘડાતો હોય છે। શાહુકાર તથા ચોર બંનેને ઘડનારા મળ્યા હોય છે। એક વ્યક્તિને સમાજને પણ શાહુકાર બનાવી દે છે, જે પાઈએ પાઈ શાહજોગી આપી દેવાનું શીખ્યો હોય છે। બીજાનું ઘડતર ચોરી કરવાની નિપુણતા કેમ વધે એ દ્રષ્ટિએ થયું હોય છે। પરિણામે આવી વ્યક્તિ કે સમાજ પણ ચોર થાય છે। વર્ષો પહેલાની ઘટેલી સાચી વાત છે। 5-7 વર્ષના એક નાના બાળકને ઘરના આંગણામાં નાખેલા પથ્થર ઉપર બેસાડીને તેની માતા નવડાવી રહી છે। બાળકને નાહવાનું ગમતું ના હોવાથી વિરોધ કરી રહ્યો છે। શરીર ઉપર પાણી પડતાં જ ચમકેલું, ગભરાયેલું બાળક માની પકડ છોડાવીને ભાગે છે। માં એને પકડવા પાછળ દોડે છે। થોડે જ દૂર એક ખેડૂત તલના પૂળા ખંખેરીને તલનો ઢગલો ઠીક કરી રહ્યો છે। પેલું છોકરું પેલા ઢગલામાં પડે છે। ખેડૂતની મદદથી માં તેને પકડી પાડે છે। ઘેર લાવીને તે છોકરાને એક કપડા ઉપર ઊભો રાખી ચોંટેલા તલ ખંખેરે છે। 1 શેર જેટલા તલ પ્રાપ્ત થાય છે। છોકરાના હાથમાં 2 પૈસા આપી માં તેને રાજી કરે છે। જીવન ઘડતરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। પછી તો છોકરો આ જ રીતે તલ લાવતો થયો। તેને પાંખો ફૂટવા માટે માની દોરવણીની હવે જરૂર ન રહી। ગજવા કાપવા, વસ્તુઓ ઉપાડી લેવી, કોઈ કમજોર માણસ હોય તો છીનવીને ભાગી જવું વગેરે અનેક પ્રકારની ચોરી કે લૂંટ કરવામાં તે હોશિયાર થતો ગયો। છેવટે નાની મોટી જેલ ભોગવીને અંતે ફાંસીને માંચડે લટકવાની ભયંકર સજા ભોગવવાનો વારો આવ્યો। ફાંસીનો ભય તેના રોમે રોમ વ્યાપી ગયો। અંતિમ ઈચ્છામાં તેણે માને મળવાની ઈચ્છા દર્શાવી। ફાંસીએ ચડનાર પુત્રને રોતી કકળતી માં મળવા આવી। માની આંખમાં ચોધાર આંસુ હતા, પણ છોકરો ગંભીર તથા કરડા ચહેરે સુનમુન ઊભો હતો। ધ્રુસકે ને ધ્રુસકે રડતી માં જેવી પાસે આવી એવો જ બાજની જેમ તે તૂટી પડ્યો અને માના ગળાને દબાવી દેતા બોલ્યો, તે જ મને ચોર બનાવ્યો હતો। આ ફાંસીના માંચડે ચઢાવનાર તું જ છે। ફાંસીના માંચડે લટકું એ પહેલા તને તારા પાપોની સજા આપતો જાઉં। ઉભેલા ઓફિસરો પ્રથમ તો એમ સમજ્યા કે માં દીકરો વહાલથી ભેટી રહ્યા છે, પણ જ્યારે માં તરફડવા લાગી ત્યારે ખ્યાલ આવ્યો કે તેનું ગળું દબાઈ રહ્યું છે। તે બધા વચ્ચે પડીને છોડાવે તે પહેલા તો દોષી તલનું પોટકું લઈને યમસદન પહોંચી ગઈ હતી। એક માતાએ પોતાના પુત્રનું એવું ઘડતર કર્યું
કે તે ભયંકર ચોર, ડાકુ કે ખૂની થઈ ગયો. આપણા સૌનું ઘડતર પણ કોઈના દ્વારા કોઈને કોઈ રીતે થયેલું જ છે. જો આપણે કંઈક સારા બન્યા હોઈએ તો તેમાં યશ માત્ર પોતાની જાતને જ નહીં, પણ સારા બનાવવા માટે જેમણે રાત દિવસ મથામણ કરી છે, ઘડતર કર્યું છે, એમને આપવાનું છે. બાલ મંદિરથી છેક મહાશાળા સુધીના શિક્ષકો ઉગતા જીવનના ઘડવૈયા છે. શિક્ષકો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે આજે આ વિષય ઉપર વધુ સમય લેવાનો નથી. માત્ર એટલું જ કહેવાનું છે કે શિક્ષક પોતે ઘડાયેલો હોવો જોઈએ. વિચાર, વાણી તથા વ્યવહારથી આવા શિક્ષકોની ઇયત્તા માત્ર પીરિયડ લેવા સુધી જ સીમિત નથી હોતી. વિદ્યાર્થીના અંતરજીવન સુધી તે પ્રસરેલી હોય છે. કેટલાય વિદ્યાર્થીઓ મહાન પદ ઉપર પહોંચ્યા પછી પણ પોતાના શિક્ષકોને, તેમની પ્રેરણા તથા પ્રભાવ શક્તિને ભૂલતા નથી હોતા. કોલેજનો મહાન પ્રોફેસર વિદ્વતા, વિચારો તથા વ્યવહાર દ્વારા ભવિષ્યના સમાજનું નિર્માણ કરતો હોય છે. કોલેજમાંથી નીકળેલો સત્વશીલ ફાલ સમાજના ઉચ્ચ ભાગ ઉપર ફેલાતો હોય છે. આ નાની પણ મહત્વની પરત જો અપક્વ હશે, સ્વાર્થી, સંસ્કારહીન તથા લોભી, લાલચુ, ચારિત્રહીન હશે, તો નીચેનો સમાજ આપોઆપ અધોગામી થતો જશે. આજની સ્થિતિમાં એમ કહી શકાય કે ભણેલી વ્યક્તિ અભણ વ્યક્તિ કરતાં સંસ્કાર, શાલીનતા, ભદ્રતા કે પ્રામાણિકતામાં સરસાઈ નથી ધરાવતી. વિદ્યા વધુ સ્વાર્થ સાધનાનું કારણ બનતી જાય છે. ઘણી જગ્યાએ તો સાક્ષરોનો સ્તર અસાક્ષરોના સ્તર કરતાં પણ નીચો ચાલ્યો ગયો છે. સમાજના ઘડવૈયામાં બીજું સ્થાન ધર્મગુરુઓનું છે. ધર્મ, વિચાર તથા આચાર માટેનું મુખ્ય પ્રેરક બળ છે. ધાર્મિક પ્રેરણા સૌથી વધારે અસરકારક હોય છે. આવા મુખ્ય પ્રેરક બળની લગામ જેના હાથમાં હોય છે, તે ધર્મગુરુ ધાર્મિક કથા, પ્રવચન, સત્સંગ વગેરે દ્વારા સમાજનું ઘડતર કરતો હોય છે. ગામે ગામ થનારી સપ્તાહો, ભજન કીર્તનો વગેરેથી સમાજ ઘડાતો હોય છે. દયા, કરુણા, ઉદારતા, વ્યસન ત્યાગ, કુકર્મ ત્યાગ, નિષ્ઠા, ભક્તિ તથા સંપ સુલેહ વગેરે અનેકવિધ શુભ પરિણામો આવી પ્રવૃત્તિઓ દ્વારા મળતા રહ્યા છે. ધર્મગુરુઓ ભયંકર ડાકુઓને પણ સુધારી શક્યા છે તથા મહાવિનાશ કરનાર કુસંપને સંપનું રૂપ આપી શક્યા છે. આ સંતો ભક્તોએ ભારતીય સમાજ રચનામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો કે આપી રહ્યા છે. શ્રી રવિન્દ્રનાથ ભલે મહાકવિ હોય, સંસારના ખૂણે ખૂણાના સાક્ષરો ભલે તેમનાથી પ્રભાવિત થતા હોય, પણ જનસામાન્ય માટે કબીર, તુલસી કે નરસિંહના દોહા, ભજન, સાખીઓ જે પ્રભાવ પાડી શકે છે તથા જનજીવનનું ઘડતર કરી શકે છે, તે અદ્વિતીય છે. હજારોની સંખ્યામાં એકત્રિત થયેલો જનસમુદાય શાંતિથી કોઈ પોલીસની વ્યવસ્થા વિના સપ્તાહ કે પ્રવચનો સાંભળતો હોય છે. તેની અસર અનુભવતો હોય છે. કેટલાક પાપીઓ પાપથી, વ્યસનીઓ વ્યસનથી મુક્ત થતા હોય છે. અતિ સમૃદ્ધ પણ અતિ સ્વાર્થી સમાજ શૈતાનનું સ્વરૂપ બની જતો હોય છે. સમાજને સુખી કરવા માટે જેટલી સમૃદ્ધિની જરૂર પડતી હોય, તેટલી જ, કદાચ તેથી પણ વધારે સન્મતિની જરૂર પડતી હોય છે. ધર્મગુરુ સુમતિનો વિસ્તાર કરતા હોય છે. કુમતિપૂર્ણ સમૃદ્ધિ કરતાં સુમતિપૂર્ણ દારિદ્ર્ય વધુ સુખ શાંતિ પ્રદાયક હોય છે. કુમતિને કુઐશ્વર્યનો સાથ મળે તો તે વિનાશ જ કરે. રાવણ તેનો સાક્ષી છે. ધર્મગુરુ ધર્મના માધ્યમથી કુમતિનું નિવારણ કરી સુમતિનું સ્થાપન કરે. આ રીતે એક ઉચ્ચ તથા ભવ્ય સમાજની રચનામાં ધર્મગુરુનું મહત્વ કેટલું બધું છે તે સમજી શકાય તેમ છે. જે ધર્મગુરુઓ સમાજ નિર્માણમાં આટલી મહત્વની ભૂમિકા ધરાવે છે, તે જ ધર્મગુરુઓ સ્વયં ઘડતર વિનાના હોય, ખોડીલા હોય, તો કેવી ભયંકર વિકૃતિઓ કરી શકે છે એ પણ સમજવા જેવું છે. આ જ ધર્મગુરુઓએ યુરોપમાં વૈજ્ઞાનિકોને જીવતા બાળ્યા,
સંતાપ્યા, અંધશ્રદ્ધાનો ફેલાવો કરી લોકોને ચૂસ્યા, કટ્ટરતાનો પ્રચાર કરી અસહિષ્ણુ બનાવ્યા, તે આપણે જાણીએ છીએ. ધાર્મિક કટ્ટરતા એટલે સૈદ્ધાંતિક દ્રઢતા નહીં, પણ પરપક્ષ અસહિષ્ણુતા. ધર્મને નામે પણ પ્રજા વચ્ચે વિખવાદ તથા વેરઝેર ફેલાવવાનું હીણું કાર્ય પણ આ ધર્મગુરુઓ દ્વારા જ થતું હોય છે. ધાર્મિક સમાજની ઉદારતા માટે જેટલો યશ તેને ફાળે જાય છે, તેટલો જ અપયશ ધાર્મિક લોકોને સંકીર્ણ મનોદશાવાળા બનાવવા માટે પણ જાય છે. આ ધર્મગુરુઓએ વિધવાઓને ચિતા ઉપર જીવતી જ સળગાવવા માંડી હતી. આ જ ધર્મગુરુઓએ પ્રજાના વિશાળ વર્ગને અસ્પૃશ્ય ગણી પશુ તુલ્ય બનાવી દીધો હતો. આ જ ધર્મગુરુઓએ ગુલામોની પ્રથાને ધાર્મિક મહોર મારી વ્યક્તિ તથા તેના વંશજોને કાયમી ગુલામીમાં ધકેલી દીધા છે. આ જ ધર્મગુરુઓએ બીજા પક્ષના ધર્મસ્થાનો તોડાવ્યા, ભ્રષ્ટ કરાવ્યા તથા વિશાળ જ્ઞાન રાશિયુક્ત ગ્રંથાલયો બળાવ્યા છે. આ જ ધર્મગુરુઓ પોતાના ગંધાતા પગ ધોવરાવી લોકોને પીવડાવે છે. પોતાને જેનાથી સ્નાન કરાવવામાં આવ્યું હોય તે ગંદુ જળ લોકોને પીવડાવે છે. પોતાના પાનની પિચકારી લોકોને ચટાડે છે. પોતાનો એંઠવાડ પ્રસાદ રૂપે ખવડાવે છે. પોતાની જાતને ભગવાન તરીકે પ્રતિષ્ઠાપિત કરી પોતાની આરતીઓ ઉતરાવે છે. આ જ ધર્મગુરુઓ પ્રજાને નિર્માલ્ય તથા કાયર બનાવનાર વિચારો આપી પલાયનવાદી બનાવે છે. આ જ ધર્મગુરુઓ ઘણીવાર અત્યાચારી સમર્થક થયા છે. રાવણને પણ આશીર્વાદ આપનારા અધર્મ સહાયક થયા છે. આ ધર્મગુરુઓએ ઊંચ નીચના ભેદ કરી પ્રજાને ધર્મને નામે અન્યાયી ભૂમિકા આપી છે. આ જ ધર્મગુરુઓ પરમેશ્વરને રાજી કરવા માટે નિર્દોષ પ્રાણીઓનો વધ કરાવડાવે છે. આવી અસંખ્ય કુરૂપતા આપનાર પણ ધર્મગુરુઓ જ છે. જો આ દોષોથી ધર્મગુરુઓ સમાજને મુક્ત કરી શકતા હોત તો આ ધરતી સાક્ષાત સ્વર્ગ બની હોત. ધર્મગુરુઓનું જમા પાસું જેટલું ભવ્ય છે, એથી અનેક ગણું ઉદાર પાસું ક્રૂર છે. બેશક કેટલાક ખરેખર મહાન હોય છે તથા ધર્મને એના વાસ્તવિક માંગલિક અર્થમાં પ્રસ્તુત કરતા હોય છે. કેટલાક મધ્યમ હોય છે, જે ધર્મની માંગલિકતા સાથે હાનિકારક રૂઢિઓના પણ હિમાયતી હોય છે. તો કેટલાક કનિષ્ઠ પ્રકારના હોય છે, જે માત્ર પોતાના સુખોપભોગ માટે ધર્મને, શિષ્યાઓને સર્વ રીતે હાથા બનાવતા હોય છે. આ અધમ ધર્મગુરુઓ પોતાને જ કેન્દ્ર સ્થાને ગોઠવી દઈ પોતાની પૂજા કે ઉપાસના વગેરે કરાવતા હોય છે. ઘણીવાર આ પૂજાઓ શાસ્ત્ર તથા લોક મર્યાદાથી પણ ભિન્ન પ્રકારની હોય છે. પતનની પરાકાષ્ઠાને પણ ઘણીવાર ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા બતાવનાર ધર્મગુરુઓ પણ હોય છે. આ બધા સમાજના ઘડવૈયા છે. આપણને ગમે કે ના ગમે, આપણે એમના જ ઘડેલા સમાજમાં રહીએ છીએ, રહેવું પડે છે. આપણી ચારે તરફની અસ્તવ્યસ્તતા આપણી જ સર્જેલી છે. યથા રાજા તથા પ્રજાની કહેવત જાણીતી છે. તે એમ કહેવા માંગે છે કે જેવો રાજા હોય તેવી પ્રજા બને. મૂળ ચહેરો જેવો હોય તેવો દર્પણમાં દેખાય. દર્પણવાળા ચહેરાને સુંદર બનાવવા માટે દર્પણ ઉપર કશું કરવાની જરૂર નથી. મૂળ ચહેરાને ઠીક કરો એટલે પેલું પ્રતિબિંબ તો આપોઆપ ઠીક થવાનું જ છે. દુર્ભાગ્યવશ પૃથ્વીને એના લાંબા ઇતિહાસમાં બહુ થોડા રાજાઓ ઉત્તમ કક્ષાના જોવા મળ્યા છે. મધ્યમ તથા કનિષ્ઠોનો તો પાર નથી. રાજાના જો હુકમી તથા અનાડીપણાથી ત્રાસીને પ્રજાએ પ્રજા રાજ્ય કર્યું. પ્રજા પોતે જ પોતાનામાંથી યોગ્ય વ્યક્તિને નેતા તરીકે ચૂંટી કાઢે. આ નેતા પ્રજાની આજ્ઞા પ્રમાણે પ્રજાનું હિત થાય તેમ રાજ્ય કરે. તેને રોકનાર, ટોકનાર, સમજાવનાર હોય. તે ડિક્ટેટર ના હોય, એટલે મનસ્વી રીતે ન વર્તી શકે. તેના નમ્રતા, વિવેક તથા અન્ય ઉદ્દાત ગુણો જોઈને પ્રજા રાજી થાય. પહેલા જે પ્રેરણા રાજા પાસેથી લેવાતી
તે પ્રેરણા કે દોરવણી હવે નેતા પાસેથી લેવાવા લાગી. એટલે ઉક્તિમાં સુધારો થયો. જેવા નેતા એવી પ્રજા, અને જેવી પ્રજા તેવો નેતા. આવું પણ કહી શકાય તેમ થયું. પ્રત્યેક પદ્ધતિ પૂર્ણ નિર્દોષ તો હોતી જ નથી. તેમાં પણ આ પદ્ધતિ, જેમાં અનેકોની સતત અપેક્ષા રહે છે, તે પણ દૂષિત થતાં થતાં એટલી હદે પહોંચી રહી છે કે લોકો કહેવા લાગ્યા છે કે આના કરતાં તો રાજા સારો. ચૂંટણી માટેના નિયમો એટલા બધા ઢીલા તથા અક્ષમ બનાવાયા છે કે આ દેશના રાષ્ટ્રપતિને જેટલો મતનો અધિકાર, તેટલો જ અધિકાર એક તદ્દન અભણ બેસમજ વ્યક્તિને પણ જે મત આપવા આવ્યો છે તે પોતે સમજતો નથી કે શી સમસ્યા છે તથા હું શું કરી રહ્યો છું. ઘણીવાર તો સામૂહિક રીતે છાપો લગાવડાવીને એ કામ પતાવાય છે. આ દેશમાં ભણેલા કરતા અભણ વર્ગ ઘણો મોટો છે. ભણેલો વર્ગ વિચારક હોય એટલે તેમાં વિચારભેદ પણ હોય તે સ્વાભાવિક છે. એટલે પ્રથમથી જ નાનો વર્ગ વિચારભેદ તથા અન્ય કારણસર વધુ નાનો થતો જાય છે. જ્યારે અભણ વર્ગમાં વિચારબળ નહિવત હોવાથી વિચારભેદ નથી થતો. દરિદ્રતા તથા સ્વાર્થી બુદ્ધિ, રાષ્ટ્રીયતાના વિકાસની મંદતા તથા પોતાના મતના પરિણામની ગંભીરતાનો ઓછો ખ્યાલ, આવા બધા અનેક કારણોથી ઘણા મતો પૈસાથી, દબાણથી, ભયથી, લાલચથી ખરીદી શકાય છે. આ દૂષણે લોકશાહીના મૂળમાં જ ઉધઈ લગાડી દીધી છે. આ કુમાર્ગ છે તેવું જાણીને પણ સૌ તેના ઉપર ચાલે છે, ચાલવું પડે છે. આ દૂષણ આટલેથી અટક્યું હોત તોય હજી ઠીક હતું. તેમાં નવું તત્વ ઉમેરાયું, કોમવાદ એટલે કે જ્ઞાતિવાદ. હવે તો નેતા થઈને ચૂંટાવા માટે પ્રથમ બળ કોમવાદ થઈ ગયું છે. પોતાની કોમનો ગમે તેવો અક્ષમ, અયોગ્ય તથા નાલાયક ઉમેદવાર હોય તો પણ તેને જ વોટ આપવાનો આંધળો પ્રવાહ શરૂ થઈ ગયો છે. ભૂતકાળમાં જે દોષોથી ભારતનું પતન થયું હતું તે જ દોષોને ફરી જગાડવામાં આવી રહ્યા છે. હવે તો યોગ્ય, સારો, ચારિત્રવાન માણસ ચૂંટાવો જ દુર્લભ થઈ ગયો છે. પરિણામે નેતા થવા માટે જીતનારા માણસો ગુણવત્તાની દ્રષ્ટિથી ઘણી ઉતરતી કક્ષાના થવા લાગ્યા છે. જે હાથમાં નાના મોટા અનેક સત્તા સ્થાનો અપાયા છે તે હાથ કેવી ગુણવત્તાવાળો છે તે જોવું જરૂરી છે. શિક્ષક વર્ષો પછી વિદ્યાર્થીઓનું નિર્માણ કરતો હોય છે. ધર્મગુરુ પણ લાંબા સમયે સમાજને ઘડી શકતો હોય છે. પણ રાજા તો બહુ થોડા જ સમયમાં પ્રજાનું સારું કે નરસું ઘડતર કરી શકતો હોય છે. કારણ કે તેણે તો હુકમ કરવાના હોય છે. હુકમો કરવાની અબાધ સત્તા જેના હાથમાં હોય તેનામાં કંઈક તો ગુણવત્તા હોવી જોઈએ. રામ અને રાવણનો ભેદ ભૂલી જવામાં આવે તો વિવેકહીનતા કહેવાય. આવી ઘોર વિવેકહીનતામાં આપણે ફસાયા છીએ. પરિણામે જે નેતાઓ સમાજનું ઘડતર કરવાનો ભાર ઉપાડી રહ્યા છે તે પોતે જ મોટા ભાગે અણઘડ છે. નહીં, કુરૂપમાં કુરૂપ છે. ગુણવત્તા તથા નૈતિકતાનું સ્તર એટલું બધું નીચું ગયું છે કે પરિસ્થિતિ જોઈને ભલભલા માણસો પણ નિરાશાવાદી થઈ જાય છે. લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર, સગાવાદ, કોમવાદ, કુટુંબવાદ, કાળા નાણાવાદ વગેરે હજારમુખી ફણધર ચારે તરફ ફૂંફાડા મારી રહ્યો છે. આ દોષો આમ સરકારી તંત્રમાં જ છે એમ નહીં. હવે તો ખાનગી ક્ષેત્રમાં પણ આ સડો ભરપૂર જોવા મળે છે. આખું ભારત ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. કારણ કે ગુણવત્તા વિનાના અક્ષમ તથા કેટલાક અસામાજિક તત્વો તો કેટલાક દાણચોરીના બાદશાહો પૈસા તથા ગુંડાગીરીના જોરે ઊંચા ઊંચા આસનો ઉપર બેસી ગયા છે. આવતા થોડા વર્ષોમાં જો પરિસ્થિતિને સુધારનારો કોઈ ચમત્કાર નહીં થાય તો પ્રજા લોકશાહીને અભિશાપરૂપ ગણવા લાગશે. જેમાં માલ મિલકત, આબરૂ કે બહેન દીકરીઓ સુરક્ષિત ના રહી શકે તે વ્યવસ્થાને ગમે તેટલું ઊંચું નામ આપો કે તેના પક્ષમાં ગમે તેટલી ફિલસૂફી પ્રસ્તુત કરો, લાંબા સમય સુધી પ્રજાને છેતરી શકાય નહીં.
આઝાદી પછી તીવ્ર ગતિથી રૂપિયાનું અવમૂલ્યન થતું રહ્યું છે. અત્યારે 17 પૈસા જેટલું મૂલ્ય રહ્યું છે એમ કહેવાય છે. મને આ રૂપિયાના મૂલ્ય કરતાં પણ માનવતાના મૂલ્યની વધુ ચિંતા થાય છે. માણસ 17 પૈસા જેટલો પણ મૂલ્યવાન રહ્યો છે કે કેમ તેની શંકા છે. પરદેશમાં આપણી કોડીની કિંમત નથી તેનો અનુભવ મેં 6 વારની વિદેશ યાત્રામાં કર્યો છે. જે વ્યક્તિ એકવાર ભારત આવી જાય છે તે કાયમ માટે કડવાશ લઈને પાછી ફરે છે. રિક્ષાવાળા, દુકાનવાળા, હોટલવાળા બધા સંમિલિત રૂપથી તેને લૂંટતા જ હોય છે. ચારે તરફ જાણે ચોર, લૂંટારા તથા ભિખારીઓ ફરી વળતા હોય તેવો તેને અનુભવ થાય છે. ઘણાએ કચવાતા મને કડવાશ ભર્યા સ્વરથી પોતાની અંતરવેદના ઠાલવી છે. કેટલાક ભારતની ભવ્ય સંસ્કૃતિ તથા પ્રગાઢ આધ્યાત્મિકતાના દર્શન કરવા કેટલા ઉમંગ સાથે અહીં આવે છે. જોવા મળે છે નારકીય ગંદકી, તોછડાઈ, અસભ્યતા, છેતરપિંડી અને હલકાપણું. આપણી આલોચના કરનાર બધા ખોટા તથા ખરાબ છે તેમ ન માની લેતા. તેમાં ઘણા મિત્ર કક્ષાના હોય છે, પણ આપણે જ ક્યાં નથી જાણતા તથા અનુભવતા કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. આ પ્રજાની આવી અધોગતિ કરનાર પ્રજાના ઘડવૈયા રાજનેતાઓ છે, જે જીવનના મૂલ્યોની પરવા કર્યા વિના ગમે તેમ વર્તે છે. પરિણામે પ્રજા પણ મૂલ્યોથી પડતી ચાલી છે. રાષ્ટ્રીય અધોગતિ તથા રાષ્ટ્રીય ઉર્ધ્વગતિ બંનેમાં કારણભૂત નેતાઓ જ હોય છે. સમાજના 3 ઘડવૈયાઓ વિશે વિચાર્યું. સમાજનો ચોથો ઘડવૈયો સાહિત્યકાર છે. ખરેખર તો સાહિત્યકાર, શિક્ષક, ધર્મગુરુ તથા રાજા એટલે કે નેતાનો પણ ઘડવૈયો છે. એટલે સૌના એકમાત્ર ઘડવૈયા તરીકેનું મહત્વ સાહિત્યકારને ફાળે જાય છે. સાહિત્યકારનું સર્વાધિક મહત્વ છે એટલે તેને સૂર્યના પ્રકાશની ઉપમા આપી છે. સંસ્કૃત વ્યુત્પત્તિ પ્રમાણે હિતેન સહિતમ બરાબર સાહિત્યમ, તસ્ય ભાવઃ સાહિત્યમ એવી વ્યાખ્યા થાય. અર્થાત જે હિતપૂર્વકનું હોય, પ્રજા, સમાજ તથા વ્યક્તિના હિતને લક્ષ્યમાં રાખીને જે રચાયું હોય તેને સાહિત્ય કહેવાય. પ્રજાહિત સર્વોપરી છે. સાહિત્યકાર ધાર્મિક, સામાજિક, રાજકીય કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં પોતાની કલમ ચલાવે, અંતે તો તેનું પરિણામ પ્રજાહિતનું હોવું જોઈએ. મનોરંજનને પણ સાહિત્યમાં સ્થાન છે. ગંભીરમાં ગંભીર સાહિત્ય પણ મનોરંજનના પુટ વિના ખીલતું નથી હોતું. દ્રશ્ય કાવ્યમાં એટલા માટે વિદૂષકના પાત્રની અનિવાર્યતા ગણાય છે. શ્રાવ્ય કાવ્યમાં પણ હાસ્યરસ, અદ્ભુત રસ, વીર રસ વગેરે રસો શ્રોતાના આહ્લાદને વધારવા તથા પોષવા યોજાય છે. મનોરંજન છીછરું ના હોવું ઘટે. સંસ્કારિતા, શાલીનતા તથા ભદ્રતાનું કચ્ચર ઘાણ વાળીને જે મનોરંજન નિપજાવવામાં આવે છે તે હિતકારી ન કહેવાય. પ્રાચીન કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં પ્રત્યેક બાબત ઉપર સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. તેમાં મૂકેલી લક્ષ્મણ રેખાઓ પ્રજાના હિત માટે આજે પણ મહત્વની છે. ઘણા આધુનિક સાહિત્યકારોએ તેને ભૂંસી નાખી છે. જ્યાં જ્યાં આવું થયું છે ત્યાં ત્યાં સાહિત્ય તેના મૂળ અર્થમાં હિતકારી નથી રહી શક્યું. આપણી સંસ્કૃતિ પ્રતીકોથી ભરપૂર છે. પ્રત્યેક શક્તિ યા તત્વને દર્શાવવા આપણે દેવદેવીઓની પ્રતિમાઓ રચી છે. પ્રત્યેક પ્રતિમા સ્વયં સંપૂર્ણ એક વ્યાખ્યાન છે, જેમાં એક ખાસ તત્વ સમાયેલું છે. એક અજ્ઞાત યા અસ્પષ્ટ તત્વને પ્રતિમાનું અંગ અંગ વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ કરે છે. મૌનને વાણી આપે છે, વાણીને રસ આપે છે અને રસને હિતકારિતા આપે છે. સરસ્વતીનું સ્વરૂપ સ્વયં એક વિશદ વ્યાખ્યા છે, જેમાં સાહિત્યિક જગત સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એક સમયનું પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ, એના રાષ્ટ્રકવિ નજરુલ ઇસ્લામનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. રવિન્દ્રનાથની કક્ષાનો આ મહાકવિ જેમ રવિન્દ્ર સંગીતનું એક વિશિષ્ટ રૂપ તૈયાર થયું છે તેમ નજરુલનું પણ છે. મેં તેના કેટલાક ભક્તિ ગીતો તથા ગીતો સાંભળ્યા છે. ગજબની આકર્ષણ શક્તિવાળા
એ ગીતો આજે પણ કાનમાં ગુંજ્યા કરે છે. આ કવિ સ્વયં મુસ્લિમ હોવા છતાં તેણે ગંગાના, મહાકાલીના તથા અન્ય હિન્દુ પરંપરાના ગીતો રચ્યા છે. એકવાર ઢાકામાં બંગલા સાહિત્યનું સંમેલન ભરાયું. ભારતીય બંગાળમાંથી ઘણા ઉચ્ચ કક્ષાના સાહિત્યકારો ઢાકા ગયા. ભાષાની એકતાએ ધાર્મિક ભેદને બોલાવીને વર્ષો પછી મળેલા બે ભાઈઓ ભેટે તેમ બંને ભાગના કવિ લેખકો ભેટી પડ્યા. સંમેલન પૂર્ણ થયા પછી મહાકવિ નજરુલ ઇસ્લામને ત્યાં ભારતીય કવિઓ ચા પાણી માટે ગયા. તેના દિવાન ખંડમાં પગ મૂકતા જ ચમક્યા. આ શું? એક બુતભંજક મુસ્લિમના દિવાન ખંડમાં વચ્ચોવચ્ચ ભગવાન શંકરનું ભવ્ય ચિત્ર, અને આ બાજુ દેવી સરસ્વતીનું ચિત્ર, અને આ બાજુ ગણેશનું ચિત્ર. આવનાર ચેટરજી, બેનર્જી, રોય અને ઘોષ મહાનુભાવો નવાઈથી વસ્તુસ્થિતિને પામવાની મથામણ કરી રહ્યા છે. ત્યાં મહાકવિ નજરુલ બોલ્યા, ઓહ, તમારા દેવદેવીઓના ચિત્રો મારા ઘરમાં જોઈને નવાઈ લાગે છે. એમ ના સમજતા કે મેં તમને રાજી કરવા આ બધી સજાવટ કરી છે. આ ચિત્રો વર્ષોથી અહીં છે. મારા ઘણા ધર્મબંધુઓના તીવ્ર પ્રતિવાદ પછી પણ મેં તેમને અહીં રહેવા દીધા છે. શા માટે કહું? એક સાચા તથા સફળ સાહિત્યકાર માટે જે અનિવાર્ય ગુણધર્મો જોઈએ એ આ પ્રતીકો સમજાવે છે. ભગવાન શંકર સાક્ષાત જ્ઞાન સ્વરૂપ છે. આ વિશાળ તથા અનંત જટાઓ વિશાળ જ્ઞાનને બતાવે છે. સાહિત્યકાર અલ્પજ્ઞાની ના હોવો જોઈએ. પલ્લવગ્રાહી પાંડિત્ય અંતે દુઃખદાયી થતું હોય છે. જ્ઞાનની અનંત ક્ષિતિજોમાં સાહિત્યકાર સતત ક્રીડા કર્યા જ કરતો હોય. જ્ઞાન વૈરાગ્યના કવચથી રક્ષાયેલું હોય તો જ કલ્યાણકારી બની શકે. વૈરાગ્ય વિનાનું જ્ઞાન બજારું છે, વેશ્યા જેવું છે, જેને કોઈ પણ ચૂંથી શકે છે. ભગવાન શંકર વૈરાગ્યપૂર્ણ જ્ઞાનવાળા છે. એટલે પૂર્ણ જ્ઞાન હોવા છતાં પૂર્ણ નિસ્પૃહતા છે, અને પૂર્ણ નિસ્પૃહતા છે એટલે પૂર્ણ નિર્મોહિત્વ છે. અંતર બાહ્ય પ્રગાઢ શાંતિ, અમૃત અને મધુરતાનું સામ્રાજ્ય. ઝેર પીને ઝેરી ફણધરને ગળામાં પહેરીને પણ જરાય અશાંતિ, ઉકળાટ, વ્યગ્રતા કે ઉદ્વેગ નહીં. પ્રસન્નતાનો જાણે જરો ન હોય તેવું આ સ્વરૂપ સાહિત્યકારને તેના સ્વરૂપનું ભાન કરાવી રહ્યું છે. ઉત્તમ તથા ચિરંજીવી રચના કરવા માટે નિસ્પૃહ બનો. જ્ઞાનને વેચો નહીં. વૈરાગ્યવાન રહો. વેચાતું જ્ઞાન નિસ્તેજ થતું હોય છે, જ્યારે વૈરાગ્ય ભરપૂર જ્ઞાન તેજસ્વી હોય છે. ઝેરથી ભાગો નહીં. પચાવવાની શક્તિ પેદા કરો. પચેલું ઝેર જ અમૃત થતું હોય છે. તે સિવાય અમૃતની કોઈ અલગ ખાણ નથી. જેને કલમ ચલાવી છે તેણે અસંખ્ય લોકોનો અણગમો એટલે કે ઝેર પણ વહોરવો પડે. જે આવું ઝેર પીવા માટે તૈયાર નથી હોતા તે ખુશામતખોર થઈને કલમને લજવતા હોય છે. ખમ્મા બાપુ ખમ્માની સારંગી વગાડી પેટ ભરનારા, પેટ માટે જ જીવનારા સાહિત્યકારો કદાચ લેખક થઈ શકે, કવિ થઈ શકે, પણ યુગ નિર્માતા ન થઈ શકે. તેમની સ્વાર્થી કલમ નિસ્તેજ અધોગામી સાહિત્યનું સર્જન કરી પ્રજાના ગંદવાડને જ પોષણ આપતી હોય છે. એટલે સાચો સાહિત્યકાર ભગવાન શંકરનું લઘુરૂપ છે. ગણેશ એ વિવેકનું પ્રતીક છે. રાગદ્વેષની પ્રબળતા હોય ત્યાં સુધી વિવેકની આશા ન કરાય. વિવેકના ઉદય વિના સર્વથા સત્યનું પ્રકાશન શક્ય નથી. સાહિત્યકાર લૌકિક અને પારમાર્થિક બંને પક્ષમાં જેટલો વિવેક કે વિચારસભર હોય તેટલી જ પ્રભાવશાળી કલમ તેને મળે. અવિવેકી સાહિત્યકાર અનાડી વ્યક્તિથી પણ ખતરનાક છે. તેમાં પણ કોઈ અનાડીના હાથમાં તલવાર આવી ગઈ હોય અને જેટલો ઉત્પાત વિનાશ કરી બેસે તેથી વધારે ઉત્પાત અનાડી સાહિત્યકાર કલમ દ્વારા કરી બેસતો હોય છે. તલવારના વ્યાપ તથા માર કરતાં કલમનો વ્યાપ તથા માર ઘણો વધારે હોય છે. એટલે પ્રાચીન કવિઓ પ્રથમ ગણેશ સ્તુતિ કરતા, જેમાં અવિચળ વાણીની યાચના કરવામાં આવતી.
અવિચળ વાણી એટલે રાગ દ્વેષના દોષો વિનાની શુદ્ધ તાત્વિક વાણી. ગણેશ એ વિવેકનું સ્વરૂપ સાહિત્યકારને પ્રેરણા આપે છે કે તમારે તમારી જાતની હત્યા ન કરવી હોય તો મારી એટલે કે વિવેકની ઉપાસના કરજો. મારી ઉપેક્ષા કરીને રચાયેલી અવિવેકપૂર્ણ વાણી સ્વયં પોતે જ મરી જતી હોય છે. સંતુલિત બુદ્ધિથી રચાયેલું સાહિત્ય અમર થઈ જતું હોય છે. તેના એક એક વાક્યને લોકો અવતરણના રૂપમાં પ્રયુક્ત કરતા હોય છે. નજરુલ ઇસ્લામ બંગાળના સાહિત્યકારોને ગણેશનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. આ સરસ્વતી છે. ઓહ, ગજબની આધ્યાત્મિક કલાની આ દેવી છે. નિરાકાર વાણી આકાર રૂપમાં પ્રગટ થઈ. સરસ્વતીના સ્વરૂપની રચના ગોઠવનારે કમાલ કરી નાખી છે. સૌમ્ય, સાત્વિક, તેજસ્વી, પ્રેમાળ ભાવોથી ભરપૂર આ માતા અમૂર્ત વાણીનું મૂર્તિમંત પ્રતીક છે. હંસનું વાહન સત અસતના વિભેદની ક્ષમતા બતાવવા માટે છે. વાણી મુખ્યતઃ સત્યની સ્થાપના તથા અસત્યની ઉત્થાપના માટે પ્રયુક્ત થાય. આ ધ્યેય વિનાનું સાહિત્ય ભાગ્યે જ હિતકારી થઈ શકે. વાહન ગતિ માટે છે. સાહિત્યકાર ગદ્યનો હોય કે પદ્યનો હોય, દ્રશ્ય કાવ્યનો હોય કે શ્રાવ્ય કાવ્યનો હોય, કોઈ પણ ક્ષેત્રનો હોય, પણ તેની ગતિ તો સત્યની સ્પષ્ટતા કે સ્થાપના તરફ જ હોવી જોઈએ. આમ કરતાં સ્થિર થઈ ગયેલા અસત્યોને હચમચાવવા પડે, ઉખાડી ફેંકવા પડે તો તે કઠોર તથા કપરું કર્તવ્ય પણ કરે. સૌનો પ્રિય થવા મથનાર કદાચ સૌનું અહિત કરી બેસતો હોય છે. સાહિત્યકાર પણ માત્ર વાહ વાહનો જ ભૂખ્યો હોય તો તેને મળેલી શક્તિનો તે પૂરો સદુપયોગ નથી કરી શકતો હતો. હંસને અસત્યની દિશામાં વાળી ન શકાય. અસત્યની જ દિશામાં જવું હોય તો પછી હંસ વિનાની સરસ્વતી શોધવી પડે. સરસ્વતી સ્વયં રંગબેરંગી પરિધાન નથી કરતી. શુભ્ર સ્વચ્છ સાડીથી વેષ્ટિત તેનું તેજસ્વી મુખમંડળ વિના શણગારે તથા વિના ટાપ ટીપે પણ દીપી રહ્યું છે. અંતર વૈરાગ્ય બાહ્ય શૃંગારનો કદી ગુલામ નથી હોતો. બાહ્ય શૃંગારનો અતિરેક આંતરિક વાસના, લઘુતા ગ્રંથિ તથા સ્વનિષ્ઠાના અભાવનો પુરાવો છે. જેમનું અંતર જગત ખાલી હોય છે તેમણે બાહ્ય જગતને રંગરંગીલું કરવું પડતું હોય છે. જેમનું અંતર તત્વ ભરપૂર હોય તેને બાહ્યાડંબર ઝેર જેવો લાગે છે. એક સુખ્યાત સ્વામીજીના કેટલાક વિદેશી શિષ્યો બહુ મોટી આશા લઈને ભારત આવ્યા. સ્વામીજી આટલા પ્રખર છે તો તેમના ગુરુ કેટલા મહાન હશે એમ સમજીને ભવ્ય ગુરુજીના દર્શનની ઉત્કંઠાના કારણે આશ્રમે પહોંચતા જ તેમણે એ મહાન જ્ઞાની ગુરુજીના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી. ગુરુજી તો દૂર નદી કિનારે રેતીમાં બેઠા હતા. અંતરમસ્તીનો આનંદ લઈ રહ્યા હતા. વિદેશી ભક્તોને લઈને સ્વામીજી તેમના તરફ આવી રહ્યા હતા. દૂરથી જ તેમણે કહ્યું, પેલા બેઠા છે તે મારા મહાજ્ઞાની ગુરુજી છે. સૌએ જોયું, વેરવિખેર વાળ, વળી તેમાં પાછી રેતી ભરાયેલી, કેડથી ઉપર ઉઘાડું શરીર, નીચેનું વસ્ત્ર પણ અવ્યવસ્થિત. આખું દ્રશ્ય કોઈ રીતે પ્રભાવકારી ન હતું. ખાસ કરીને વિદેશી દ્રષ્ટિએ તો બિલકુલ જ નહીં. પોતાની ભવ્ય આશાથી વિપરીત. આવા સામાન્ય ગામડિયા જેવા માણસને જોઈ સૌ નિરાશ થઈ ગયા. અરે, આવા ગુરુ? આવી હીન ભાવનાથી તેમના ચહેરા ઉભરાઈ ઉઠ્યા. સ્વામીજી પરિસ્થિતિને સમજી ગયા. જટ દઈને તેમણે તેમને કહ્યું, અમારી સંસ્કૃતિ દરજીના હાથે રચાયેલી નથી. અમે વસ્ત્રોના આધારે વ્યક્તિની મહત્તાને નથી માપતા. વસ્ત્રોના આડંબરમાં તમારે ગુરુના દર્શન કરવા હોય તો આ દેશમાં મોટા મોટા મઠોના મહંતો, મંડલેશ્વરો, આચાર્યોને સોના ચાંદી તથા રેશમ, મખમલ કે મશરૂમાં આળોટતા જોઈ શકશો. પણ યાદ રાખજો કે એ આડંબર છે, પ્રદર્શન છે. પ્રદર્શન અને દર્શન બંનેને સાથે રાખવું કઠિન હોય છે. અહીં મારા ગુરુ પાસે કાંઈ જ પ્રદર્શન નથી. એ જ એમની મહત્તા છે.
પૂર્વગ્રહ છોડીને તેમના ચરણોમાં વંદન કરી બેસો અને ધર્મ ચર્ચા કરો. તમને ખબર પડશે કે આ ગામડિયા જેવી સામાન્ય વ્યક્તિમાં કેટલું તેજ છુપાયેલું છે. સ્વામીજીની તેજસ્વી વાણીની અસર થઈ. સૌને ખ્યાલ આવ્યો કે આધ્યાત્મિક માર્ગમાં આડંબરને સ્થાન હોય જ નહીં. આડંબર તો ઢોંગી કે દંભીને જ ગમે. સરસ્વતી તો માત્ર સફેદ વસ્ત્ર ધારણ કરે છે, છતાં ભવ્ય છે. વસ્ત્ર પરિધાન એક સીમા સુધી વિચારોનું પ્રકાશક છે. વસ્ત્ર, આહાર તથા અભિરુચિ એટલે કે શોખ, આ ત્રણના જ્ઞાનથી વ્યક્તિના વ્યક્તિત્વને તમે મોટે અંશે માપી શકતા હો છો. સાહિત્યકાર પણ સાદો હોય તેવું તો નથી કહી શકાતું, પણ એ વિલાસી તો ના જ હોય. બહુ વિલાસી વ્યક્તિ પણ સારો સાહિત્યકાર થઈ શકે, પણ તેનું સાહિત્ય વધુ ને વધુ વિલાસિતા પ્રેરક તથા હીન વૃત્તિઓનું પોષક થઈ જવાની પૂરી સંભાવના છે. સરસ્વતીની સફેદ સાડી અંતર શુભ્રતાની નિશાની છે. તેમ સાહિત્યકાર કદાચ વસ્ત્રોથી નહીં તો હૃદયથી તો શુભ્ર હોય જ. તેની વાણી ગંગાની માફક સહુના માટે કલ્યાણકારી બની શકે. સરસ્વતીના હાથમાં વીણા શોભી રહી છે. તે એટલા માટે છે કે વાણીમાં માધુર્ય હોય, કર્કશતા ન હોય. સ્વર તથા અર્થ બંને રીતે તે કર્ણપ્રિય હોય. એવું કહેવાય છે કે મહાકવિ બાણ મૃત્યુશૈયા પર પડ્યો ચિંતા કરતો હતો કે મારું અધૂરું રહેલું મહાકાવ્ય કોણ પૂરું કરશે. તેના બંને પુત્રો સામે જ ઊભા હતા. તેને થયું કે આ છોકરાઓમાંથી કોઈ જરૂર મારી અધૂરી કૃતિને પૂર્ણ કરશે. બંનેની ક્ષમતા જોવા તેણે પ્રથમ મોટા પુત્રને કહ્યું, સામે સુકાયેલા ઝાડ ઉપર એક કાગડો બેઠો છે. આ વાક્યને સુંદર મધુર બનાવીને સંભળાવ. વ્યાકરણનો પંડિત મોટો પુત્ર સગર્વ બોલ્યો, એમાં શું મોટી વાત હતી? લ્યો સાંભળો. શુષ્કો વૃષ્ટસ્તિષ્ઠત્યગ્રે તદુપરી તિષ્ઠિતિ એકઃ કાકઃ. સાંભળીને બાણે કાનમાં આંગળીઓ નાખીને કહ્યું, બસ 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 કર. સાંભળી લીધું મેં તારું વાક્ય. નાનો પુત્ર જે બાજુમાં ચૂપચાપ ઊભો હતો તેના તરફ જોઈને તેને કહ્યું, બેટા તું મધુર વાક્ય બનાવ. નાના પુત્રે વાક્ય બનાવ્યું, નીરસ તરુવર વિલસતી પુરતઃ તદુપરી વિલસતી વાયસ એકઃ. આ વાક્ય સાંભળતા જ મહાકવિનું હૃદય ગદગદ થઈ ઉઠ્યું. આ છોકરો મારું અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કરશે તેવી ખાતરી થઈ. બંનેના વાક્યોનો અર્થ એક જ હોવા છતાં બંનેની શબ્દરચના ભિન્ન ભિન્ન હોવાના કારણે એક વાક્ય શ્રુતકટુ લાગે છે, જ્યારે બીજું વાક્ય શ્રુત મધુર લાગે છે. સરસ્વતીના હાથમાં વીણા વાજિંત્ર આપવાનું કારણ એ જ છે કે સાહિત્યકારનું શબ્દસ્તવન તથા વાક્ય વિન્યાસ એવા પ્રકારનો હોય કે વર્ણન પ્રસંગને અનુરૂપ ધ્વનિ ઉત્પન્ન થાય. યુદ્ધ વર્ણનમાં શબ્દ તથા વાક્ય એવી રીતના રચાયા હોય કે તેના ઉચ્ચારણથી સહજ રીતે યુદ્ધનો ધ્વનિ ઢબકવા લાગે. રસને પોષણ આપનારા શબ્દો વિના કાવ્યનો કદી ઉઠાવ નથી આવતો હોતો. માત્ર ગમે તેમ કરીને વિચારો પ્રગટ કરવા તે પૂરા અર્થમાં સાહિત્ય નથી, પણ વિચારોનું માધ્યમ શબ્દોની સંરચના એવી કલાયુક્ત છટાદાર હોય કે જાણે શબ્દ સુમન વરસી રહ્યા હોય એવું લાગે. એટલે એક વ્યાખ્યા આવી પણ કરવામાં આવી, વાક્યમ રસાત્મકમ કાવ્યમ. અર્થાત જે વાક્ય રસયુક્ત હોય, શ્રુત તથા અર્થ બંને રીતે, તેને કાવ્ય કહેવાય. ગણિત, ઇતિહાસ કે ભૂગોળ જેવા પુસ્તકો સાહિત્યના ક્ષેત્રમાં ન આવે, કારણ કે તેમાં વાણીનો રસાસ્વાદ નથી. તે લલિત વિદ્યા નથી. દુર્ભાગ્યવશ ઘણા આધુનિક સાહિત્યકારો પ્રાચીન સાહિત્યકારોની તુલનામાં શબ્દ સાધનામાં ઘણા ઉતરતા દેખાય છે. શબ્દોનું વિપુલ ભંડોળ ના હોય તેવી વ્યક્તિ પ્રભાવશાળી સાહિત્યની રચના ન કરી શકે. શબ્દ ભંડોળની સાથે સંયોજન શક્તિ હોય તો જ જે કાંઈ હોય તેનો યથોચિત, સમયોચિત,
પ્રયોગ થઈ શકે. સંસ્કૃતના કેટલાય કવિઓ આ દિશામાં અદ્ભુત ચમત્કાર બતાવી શક્યા છે. એક કવિએ આખો સર્ગ મુખમાં ટાંકણી દબાવીને રચ્યો છે. અર્થાત પ, ફ, બ, ભ, મ આ 5 અક્ષરને પૂરા સર્ગમાં આવવા દીધા નથી. આમાંથી એક પણ અક્ષર આવે કે તરત જ હોઠ ખોલવા પડે, ઓષ્ઠ ખોલતા જ ટાંકણી નીચે પડે. કેટલી મોટી શબ્દ સાધના હશે તેની! એક કવિએ માત્ર નકાર દ્વારા જ અર્થપૂર્ણ શ્લોકોની રચના કરી છે. આવા તો કેટલાય શબ્દ રચનાના ચમત્કારો સંસ્કૃત સાહિત્યમાં જોઈ શકાય છે. ગુજરાતી સાહિત્યમાં આ દિશા બહુ ખેડાયેલી દેખાતી નથી. વિદ્વાન સાહિત્યકારોની તુલનામાં લોક કવિઓ એટલે કે ચારણ ભાટ વગેરે વધુ સક્ષમ દેખાયા છે. પરિણામે સાક્ષરોનું સાહિત્ય બહુ લોકપ્રિય નથી થઈ શક્યું. કેટલાક ગ્રંથો તો સરકારી પાઠ્યપુસ્તકો તરીકે માન્ય થયા હોવાથી જબરદસ્તીથી લોકોને માથે પડ્યા છે. જો પાઠ્યપુસ્તકોમાંથી તેમને બાકાત કરવામાં આવે તો તેમની બીજી આવૃત્તિ પણ શક્ય ન બને. આવી દશા આજના મોટા ભાગના સાહિત્યની થઈ દેખાય છે. કલમના કસબનું હીર જાણે ચૂસાઈ જવા બેઠું હોય તેમ માત્ર અલંકાર કે પ્રાસ વિનાના જોડકણા તે પણ મોટા ભાગે કોઈના તફડાવેલા સાહિત્યને નામે ઢગલો થતા દેખાય છે. એકવાર વાંચી જવા પૂરતું પણ જેમાં આકર્ષણ ના હોય તે વારંવાર વાંચવાની પ્રેરણા થાય તેવા કલાત્મક સાહિત્યની સ્પર્ધામાં ઠોઠ નિશાળિયાની જેમ ડાબા હાથ તરફ સરકતું જતું, લંગડાતું, તોતડાતું સાહિત્ય વધી રહ્યું છે. આવા પ્રચુર સાહિત્ય કરતાં થોડું પણ પ્રાણવાન સાહિત્ય નિર્મિત થાય તે ઈચ્છવા યોગ્ય છે. સાહિત્યકાર જીવનમાં મૂલ્યોનો પ્રસ્થાપક તથા રક્ષક છે. તે શૌર્ય તથા બલિદાનનો ઉત્પ્રેરક છે. તે જૂનવાણી જડતાને હચમચાવી કુરૂઢિઓના નાગપાશથી છોડાવનાર મહાગારુડી છે. તે વેરઝેરના વમણમાં ડૂબતા ડુબાડતા જીવોના માટે અમૃતનો કળશ છે. જેના બિંદુ માત્રના પાનથી ભયંકર વેરીઓ પણ નિર્વેર થઈ જઈ શકે છે. તે ભટકેલા રખડેલા પથિકનો ભોમ્યો છે, માર્ગદર્શક છે. તે ભક્ષકને રક્ષકમાં ફેરવી નાખનારો જાદુગર છે. તેણે જ મહાવિદ્વાન રાવણને અધમ રાક્ષસનો જામો પહેરાવ્યો. તેની શક્તિ તલવારની શક્તિ કરતાં પણ વધુ પ્રબળ છે. તલવારની આગળ તથા પાછળ જો કલમની શક્તિ ના હોય તો તલવારથી મેળવેલા પરિણામો સ્થિર નથી રહી શકતા. મુસ્લિમો તથા અંગ્રેજોમાં આ મહત્વનો તફાવત જોઈ શકાય છે. કલમ વિનાની કોરી તલવારથી એક રાજ્ય કરવા મથતો રહ્યો, બીજો કલમ સાથેની તલવારથી એક રાજ્ય કરવામાં પૂર્ણ સફળ રહ્યો. આવી અનેકવિધ અગાધ શક્તિ તથા પ્રભુત્વ ધરાવતો સાહિત્યકાર શું નથી તે કહેવું જ કઠિન છે. પણ જો આ અમાપ શક્તિનો સ્વામી ઉલટી ગતિ કરે તો કેવા વિનાશક પરિણામ લાવે છે તે કહેતા હૃદય કાપી ઉઠે છે. સાક્ષરા વિપરીતાશ્ચ રાક્ષસા ઇતિ સ્મૃતાઃ. સરસ શબ્દને ઉલટો કરો તો તે સરસનો સરસ જ થાય, પણ જો સાક્ષરા શબ્દને ઉલટો કરો તો રાક્ષસા થાય. સાક્ષરો જો આદર્શહીન, જીવનના મૂલ્યો વિનાના તથા નિષ્ઠાહીન થઈ જાય તો તે રાક્ષસો જેવા ભયંકર પરિણામ લાવનારું સર્જન કરતા હોય છે. સાહિત્યકારની કલમને તેજસ્વી થતી અટકાવનારા 3 મહાશત્રુઓ છે: લોભ, ભય તથા પ્રસિદ્ધિનો મોહ. આ 3ની જેટલી ન્યૂનતા તેટલી કલમની તેજસ્વીતા વધતી જવાની. સામાન્ય વ્યક્તિ માટે તો લોભનો મહાગર્ત અંતરાયરૂપ હોય જ છે, પણ સાહિત્યકાર માટે આ અંતરાય માત્ર વ્યક્તિગત હાનિ પહોંચાડનારો જ નથી હોતો, પણ પૂરી સમષ્ટિને હાનિ પહોંચાડતો હોય છે. બસના ડ્રાઈવરની ઊંઘ માત્ર તેનું જ માથું નથી ફોડતી, પણ બસમાં બેઠેલા બધાય માણસોની કપાળ ક્રિયા કરી નાખતી હોય છે. સાહિત્યકાર તો સમાજનો સારથી છે.
એટલે તેની શક્તિની ક્ષીણતાની અસર પૂરા સમાજ ઉપર પડતી હોય છે. લોભિયા લેખક માત્ર ધનોપાર્જન માટે કલમને ઘસીટશે. તે વેચાશે, તેના મૂલ્યો વેચાશે. કદાચ ધનોપાર્જન થોડી સફળતા પણ મળે, પણ તેથી તેના કર્તવ્ય ક્ષેત્રની તો હોળી જ થશે. રાજાઓના રાજકવિઓએ રાજાને રીઝવવા અતિરેકપૂર્ણ કવિતાઓ કરીને ભલે ખુશામતની ખુશીઓ લૂંટી હોય, પણ ગટરના કીડાઓની માફક તેમની કવિતા અલ્પજીવી રહી છે. સ્વાંતઃ સુખાયનો પરમ આદર્શ અપનાવનાર તુલસી જેવા મહાન કવિઓ ભલે લુખી સુખી રોટલી ખાઈને જીવ્યા હોય, પણ તેમનું સાહિત્ય અત્યંત પ્રાણવાન થઈને સેંકડો વર્ષો સુધી લોકોના હૃદય પટલ ઉપર છવાયેલું રહેશે. નિર્માતા લોભી હોય તો લાલચના આવેગમાં તે ગમે તેવું કુત્સિત નિર્માણ પણ કરી બેસશે. આજે આવું નથી થઈ રહ્યું. રાજાની જગ્યા આજે નેતાઓએ લીધી છે અને રાજસભાની જગ્યા રેડિયો સ્ટેશનોએ લીધી છે. જેણે રેડિયો ઉપર ચમકવું હોય તેણે પોતાની વાત નહીં, પણ પેલા સ્વામીઓની વાતને વાચા આપવાની કલા શીખવી રહી. આવા તકવાદીઓ ગમે ત્યારે ગમે તેના પક્ષની શાયરી લલકારી શકતા હોય છે. વર્તમાનમાં જ લાભ ખાટવા જીવનના પ્રત્યેક સોપાનથી પડતું મૂકવા તૈયાર રહેતા હોય છે. જે ભવિષ્યમાં આસ્થા નથી રાખતો તે ભવિષ્યનો નિર્માતા નથી થઈ શકતો. સાહિત્યકાર તો ભવિષ્યનો નિર્માતા છે. જો તેને ભવિષ્ય દેખાતું જ ના હોય તો તે શું નિર્માણ કરશે? લોભનો અંધાપો ભવિષ્યને જોઈ નથી શકતો. કાશીમાં મેં એવા પ્રકાંડ પંડિતોને જોયા કે સાંભળ્યા છે જેમની વિદ્યા તથા પ્રતિભા જોઈને આપણે દંગ થઈ જઈએ, પણ આ પંડિતો ગમે ત્યારે ગમે તેના પક્ષને ટેકો આપી તેને વિજયી બનાવે. જેને આજે ટેકો આપ્યો હોય તેને જ પાછા પરાજિત પણ કરે. શરત એટલી જ કે જે તેમને વધુ પૈસા આપે તે તેમની નિષ્ઠાને તત્કાળ પૂરતી ખરીદી શકે. તેથી વધુ પૈસા આપનાર કોઈ મળે તો તે નિષ્ઠાને બદલી નાખવા પણ તૈયાર. આવા વિદ્વાનો જીવન મૂલ્યો વિનાના હોવાથી માત્ર ઉદરભરી કક્ષામાં જ બેસીને કૃતકૃત્યતા અનુભવતા હોય છે. હલકું સાહિત્ય, અશ્લીલ સાહિત્ય, ભ્રષ્ટતા વધારનારું સાહિત્ય, સમાજને વિશૃંખલ કરનારું સાહિત્ય, હિંસા, ચોરી, જુગાર, બળાત્કાર, ખૂન, લૂંટ તથા તફડંચી શીખવાડનારું સાહિત્ય શું સમાજની ભલાઈ કરી રહ્યું છે? આવું અધમ સાહિત્ય રચનારા સાહિત્યકારો શું લોભ કે લાલચના દાસ નથી થયા? રાતોરાત વેચાઈ જાય તેવી નવલકથાઓ, વાર્તાઓ, કામ ક્રીડાઓના વર્ણનથી ભરપૂર નાટકો, સિનેમાઓ વગેરે દ્રશ્ય કાવ્યો શું સમાજની નૈતિકતાને ઠોકર નથી મારતા? સાહિત્યના વિશાળ આંગણમાં કામને પણ સ્થાન છે, પણ તેનું આયોજન સમાજની હિતદ્રષ્ટિથી થવું ઘટે. સ્વચ્છંદ કાર્યની ગાથાઓ અનૈતિક તથા જુગુપ્સા પ્રેરક સંબંધોની સંરચનાઓથી ભલે લોકોના હૃદયમાં ગલગલિયા જન્માવી શકાય, પણ તેથી તો સમાજને પતનના ગર્ત તરફ ધકેલવાનું જ કુકર્મ કરવાનું થયું ગણાય. લોકોના શરીરમાં ફરતા શુદ્ધ લોહીની જગ્યાએ રોગિષ્ઠ લોહી પૂરીને આરોગ્યની અપેક્ષા કરવી જેટલી હાસ્યાસ્પદ છે, તેથી પણ વધારે વિકૃત સાહિત્ય દ્વારા આદર્શ સમાજની રચના કરવાની અપેક્ષા હાસ્યાસ્પદ છે. આ દિશામાં લોકશાહીની ઉદારતા ઘણીવાર બાધક બની છે. સામ્યવાદી દેશોમાં આવા સાહિત્યનો લગભગ ઉચ્છેદ કરવામાં આવ્યો છે તેવું સાંભળ્યું છે. આપણે ત્યાં પણ નિયમન કરતો કાયદો છે જ, પણ કોણ તેનું પાલન કરે છે? કોણ તેનું પાલન કરાવે છે? છટકબારીઓ શોધી કાઢવામાં આપણી બુદ્ધિ કદાચ રેકર્ડ તોડતી હશે, અને જેમના હાથમાં કાયદો પડાવવાની જવાબદારી છે એ જવાબદારી પૂરી કરવા માટે જ જેમને ભારે વેતનો મળે છે તે બધા ક્યાં નિર્લોભ છે? પૈસાનો પાપી હાથ ઠેઠ તેમના ગજવા સુધી પહોંચી જઈ બંને તરફથી દીકતી કમાણી કરી લેવાની હોશિયારી શીખવાડી આપે છે. એક તરફ સરકારનો પગાર અને બીજી તરફ જે ગુનેગારોને સજા કરવાની તેમની ફરજ છે
તે જ ગુનેગારો સાથે ભળી જવાથી થતી તેમના તરફથી આવક. આમ દ્વિમુખી ઓફિસરો જનતાના પૈસે જનતાની અગવડો વધારવાનું કામ શું નથી કરતા? સાહિત્યકારનું સર્જન જો નિર્માણલક્ષી હોય તો તેણે તેની ગંભીર અસરોનું ધ્યાન રાખવું જ જોઈએ. સરસ્વતીના હાથની સ્ફટિક માળા સ્ફટિક જેવી નિર્મળ નિષ્કામ ઉપાસનાને બતાવે છે. સકામ વૃત્તિ નિર્મળ નથી હોતી, નિષ્કામતાથી જ નિર્મળતા આવે છે. સાહિત્યકાર નિષ્કામ વૃત્તિનું હોય તો તેનું સાહિત્ય સહજ નિર્મળ થશે. તેના હાથનું કમંડળ વૈરાગ્યનું પ્રતીક છે. વૈરાગ્ય વિના નિષ્કામ વૃત્તિ શક્ય નથી. આમ સરસ્વતીનું સંપૂર્ણ સ્વરૂપ કોઈ પણ સાક્ષરને સાક્ષર થવા માટેનું પૂરેપૂરું માર્ગદર્શન આપે છે. મહાકવિ નજરૂલના દીવાનખાનામાં રખાયેલા આ હિન્દુ ધર્મના પ્રતીકોને એક ઉદાર મતવાદી મુસ્લિમ જેટલા સમજી શક્યા હતા તેટલા હિન્દુ કવિઓ નહોતા સમજી શક્યા. પોતાના પ્રતીકોની વ્યાખ્યા તથા પ્રભાવની ચર્ચા અન્ય દ્વારા સાંભળીને ઘણાને પોતાની અજ્ઞાત દિવ્યતાનું ભાન થયું. 3 પ્રકારના ઉપદેશ બતાવ્યા છે. 1. પ્રભુ સંમિત, રાજ સંમિત. 2. મિત્ર સંમિત. અને 3. કાંતા સંમિત. સાહિત્યકાર કાંતા સંમિત ઉપદેશ દ્વારા સમાજનું નિર્માણ કરતો હોય છે. પ્રસંગવશ પ્રથમ બંને પ્રકારની ચર્ચા કરીએ. પ્રભુ રાજ સંમિત ઉપદેશમાં રાજાની માફક માત્ર આજ્ઞા થતી હોય છે. કારણ તથા હેતુઓ બતાવ્યા વિના પણ આજ્ઞાઓ કરવામાં આવી હોય, જેમ કે આમ કરો, આમ ના કરો વગેરે. પણ આમ કેમ કરીએ અથવા આમ કેમ ના કરીએ તેના કારણો વગેરે બતાવવાની રાજાને પડી નથી હોતી. બસ આજ્ઞા એટલે આજ્ઞા. સેનાના જવાનોને તેના સેનાપતિ હુકમ આપે એટલે તેને પાળવાનો જ. કાર્યકારણની ચર્ચા કરવાની નહીં. આવી રીતે માત્ર આજ્ઞા જ કરીને વ્યવસ્થા થતી હોય તે રાજ સંમિત કહેવાય. મિત્ર સંમિત ઉપદેશમાં મિત્ર સમજાવે, હેતુઓ આપે, પોતાના ધ્યેયના પક્ષમાં દલીલો આપે. તેના વિપક્ષના અનર્થને સમજાવવા પણ દલીલો કરે. આમ હિતબુદ્ધિથી દાખલા દલીલો સાથે જે ઉપદેશ અપાય તે મિત્ર સંમિત કહેવાય. કાંતા સંમિતમાં આજ્ઞા કરવાની નથી હોતી. દાખલા દલીલો આપીને કોઈના માનસને અનુકૂળ બનાવવાના પ્રયત્નો કરવાના નથી હોતા. પણ જેમ રૂપાળી સ્ત્રી હાવભાવ તથા અદ્ભુત વ્યક્તિત્વથી સંપર્કમાં આવનારને વિના પ્રયત્ને વિના દલીલે પોતાની તરફ ખેંચી લે છે, તેમ ઉત્તમ સાહિત્ય સમાજ યા વ્યક્તિને ઉદ્દેશીને સીધી રીતે કાંઈ જ કહ્યા વિના તેના પોતાના સ્વરૂપથી વ્યક્તિ તથા સમાજને એક નિશ્ચિત દિશા તરફ ખેંચે છે. એક ઓફિસર આજ્ઞા કરે છે, ચા પીવડાવો. લોકો માને પણ ખરા અને તેની ગરજ ના હોય તો ના પણ માને. એક મિત્ર બીજા મિત્રને સમજાવે, હવે ચાનો સમય થયો છે, ચા પીધી હોય તો સારું વગેરે. સાથેનો મિત્ર માને પણ ખરો અને ન પણ માને. એક આકર્ષક સ્ત્રી એટલે કે કાંતા કશું કહેતી નથી, છતાં તેની તરફ આકર્ષાયેલો વારંવાર પૂછ્યા કરે છે, ચા લાવું? પેલી ના કહે તો ફરી પૂછે, કોફી લાવું? તેને વારંવાર પૂછ્યા કરશે. તેની વાણીમાં પ્રેમ વિનવણી તથા લાગણી હશે. ઉત્તમ સાહિત્ય પણ પોતાની જગ્યાએ રહીને કોઈને કાંઈ પણ કહ્યા વિના વ્યક્તિ તથા સમાજને ઉત્પ્રેરિત કર્યા કરશે. સમગ્ર રામાયણમાં વક્તા યા શ્રોતાને એવું નથી કહેવામાં આવ્યું કે રામ થાઓ, રાવણ ન થાઓ, છતાં તેનો વક્તા તથા શ્રોતા આપોઆપ સહજ રીતે સ્વીકારી લે છે કે રામ જેવા થવાનું, કદી પણ રાવણ જેવા થવાનું નથી. આ જ સાહિત્યકારની ખૂબી છે. એટલે સાહિત્ય પછી તે કોઈ પણ પ્રકારનું હોય, જેટલી શીઘ્ર પ્રગાઢ તથા સ્થિર અસર કરી શકે છે તેટલી અસર ધર્મગ્રંથો પણ કદાચ નથી કરી શકતા. કેટલાક સમયથી વાસ્તવવાદના નામે
જીવનની દુર્લભતાને વધુ ને વધુ ઉપસાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. પતિ પત્નીને પ્રગાઢ પ્રેમ છે. પત્નીની પ્રસૂતિ પ્રસંગે તેની નાની બહેન જે અપરિણીત છે તે સેવા શુશ્રૂષા માટે આવે છે. પતિ પોતાની નાની સાળી પ્રત્યે ખેંચાય છે અને પછી પરાકાષ્ઠાએ પહોંચે છે. આવી ઘટનાઓને વિસ્તારથી સહાનુભૂતિ સાથે ચર્ચવામાં આવે. લેખક પોતે જાણે આવી ઘટનાઓનો સમર્થક હોય તેવી રીતે રજૂઆત કરવામાં આવે. પરિણામે નવી ઘટનાઓ અટકવાની જગ્યાએ એમાં શું થઈ ગયું ની હળવા મૂલ્યની લાગણી સાથે આગળ વધે. મેં જે નિર્દેશ કર્યો એ તો બહુ સામાન્ય વાત જ હતી. હવે તો સાહિત્યકારો એવા કથાનકો ખોળી લાવે છે કે તેનો નિર્દેશ કરવો પણ કઠિન લાગે. અને એવા હળવા કથાનકોને એવી નફ્ફટ રીતે વિસ્તારથી ચિતરવામાં આવ્યા હોય કે લીટીએ જાણે વાસના ભડકાવનારું પેટ્રોલ છાંટ્યું હોય. પ્રાચીન કાળમાં પ્રેમગાથાઓની રચના થઈ છે, થવી જ જોઈએ. પ્રેમગાથા, શૌર્યગાથા અને ભક્તિગાથા આ ત્રણેય ગાથાઓ એકબીજાની પ્રેરક છે. ત્રણેયના પરિણામ પણ બલિદાન દ્વારા સરખા જ આવતા હોય છે. એટલે શૌર્યગાથા તથા ભક્તિગાથા જેટલો જ આદર પ્રેમગાથાને પણ મળવો જોઈએ. પણ આ પ્રેમગાથાને વાસના ગાથામાં અને વાસના ચિત્રણને જ નિર્બંધ કામ ક્રીડામાં પરિણિત કરી નાખવી તે સમાજના પતન માટેની જ પ્રક્રિયા છે. મર્યાદાહીન કોઈ પણ સમાજ કદી ગૌરવ પ્રાપ્ત ન કરી શકે. તેમ મર્યાદાહીન સમાજ શક્તિશાળી પણ ન થઈ શકે. જીવનને ગુંગળાવી નાખે તેવી રૂઢિઓને હું મર્યાદામાં નથી ગણતો. સાથે સાથે જીવન છીછરું બનાવી દે તેવી વાસ્તવવાદના નામે ચાલતી વિકૃતિને પણ પ્રગતિ ન કહેવાય. સુધારક સાહિત્યકારો સમાજમાં જડ ઘાલીને બેઠેલી કુરૂઢિઓનું ઉન્મૂલન કરે તે જરૂરી છે. પણ સાથે સાથે સમાજ જીવનમાં જે હિતકારી મૂલ્યો છે તેના પાયા હચમચી ઉઠે તેવું સાહિત્ય સમાજને લાભ નહીં પહોંચાડે. કલમ દ્વારા સામાજિક સન્મૂલ્યોનો ઉચ્છેદ એક ગંભીર ચિંતાનો વિષય થતો જાય છે. ખાસ કરીને શહેરી જીવન વધુ ને વધુ વિકૃત થતું જાય છે ત્યારે સમય રહેતા સમાજે સભાન થવાની તાતી જરૂર છે. જો કે ગ્રામ જીવનમાં પણ મૂલ્યોનો હાસ શરૂ થયો જ છે. પણ શહેરોમાં તો ઘરની અંદર ડોકિયું કરવાની તક મળે તો તમે જોઈ શકશો કે ઘરે ઘરે દાવાનળ પ્રગટી રહ્યો છે. સિનેમા, નાટક તથા હલકા સાહિત્યનો એટલો મોટો પ્રભાવ તીવ્રતાથી કોમળ મગજવાળા યુવાન યુવતીઓને જ નહીં પણ પ્રૌઢો તથા વૃદ્ધોને પણ પતનના ઢાળ તરફ ધકેલી રહ્યો છે. 80 વર્ષના એક જૈફ વ્યક્તિ પોતાની સફેદ દાઢીમાં આંગળીઓ નાખીને જાડા કાચવાળા મોતિયાના ચશ્મા દ્વારા સંસારના ગતિચક્રને નિહાળતા પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા છે. થોડી વારમાં એક નવયુવક આવીને પાસે બેસે છે. આડીઅવળી વાતો કરતાં કરતાં પેલો યુવાન પૂછે છે, ચાચા, તમારા જમાનામાં અને અત્યારના જમાનામાં કેટલો ફેર પડ્યો દેખાય છે. પ્રશ્ન સાંભળીને વૃદ્ધ જવાબ આપે છે, હું 32 વર્ષનો ભર યુવાન હતો. રેલવેના પાટાના ક્રોસિંગ કે દરવાજા બંધ કરવાનું કામ કરતો. નાની સરખી બંગલીમાં રહેતો હતો. એક દિવસે સમી સાંજના 12 મેઘ વરસવા શરૂ થયા. ચારે તરફ પાણી જ પાણી કરી નાખ્યું. અંધારી રાતે રેલવેનું ફાનસ પ્રગટાવીને હું ચૂપચાપ બંગલીમાં બેસી રહ્યો હતો. કોઈની પણ અવરજવર ન હતી. રાતના 10 વાગ્યા હશે. 25 વર્ષની ભાર યુવાન વયે જેનું જોબન ફાટ થઈ રહ્યું હતું તેવી એક બાઈ બંગલીના ઉંબરે આવીને ઊભી રહી ગઈ. પલળેલા અને શરીરે ચોંટી ગયેલા તેના કપડાં, ગભરાયેલો દયાદ્ર તેનો ગૌર ચહેરો. હું કંઈ બોલું તે પહેલા જ એ બોલી ગઈ, ભાઈ, હું રજપૂતાણી છું. મારા પિયરથી સાસરે જતી હતી અને ઓચિંતાનો વરસાદ તૂટી પડ્યો. ચારે તરફ પાણી થઈ ગયેલ હોવાથી અને અંધારું હોવાથી મને કાંઈ જ સૂઝતું ન હતું. આમ તેમ ભટકતા તમારો આ દીવો દેખાયો. કોઈ ગામ હશે એમ સમજીને હું જેમ તેમ કરીને આવી છું. આટલું બોલતા તે રડી પડી. તેની સ્થિતિ જોઈને હું ઊભો થયો અને કહ્યું, બહેન, આવો,
કશી ચિંતા ન કરશો. આ તમારા ભાઈનું જ ઘર છે. ગાડીઓના સમય સાચવવાના હોવાથી હું અત્યારે આ બંગલી છોડી શકતો નથી. તમે ખુશીથી નિર્ભયતાથી રાત રહો. સવારે હું તમને તમારે ગામ પહોંચાડી દઈશ. તે બાઈ કપડાં નીચોવીને અંદર આવી. એ નાની સરખી બંગલીના એક ખૂણે તે અને બીજા ખૂણે હું આખી રાત બેસી રહ્યા. એક ક્ષણ માટે પણ મારા મનમાં કોઈ ખરાબ વિચાર ન આવ્યો. આશ્ચર્ય સાથે પેલા યુવાને કહ્યું, એમ ચાચા, ખરેખર તમે બહુ શરીફ માણસ કહેવાઓ. તેને રોકીને વૃદ્ધે વાત આગળ ચલાવી. બેટા, એ પછી સવાર થયું. તે બાઈને હું તેને ઘેર મૂકી આવ્યો. આજે એ વાતને 50 વર્ષ ઉપર થઈ ગયા. ઓહ, કેવો જમાનો હતો એ! ભાઈ, હું શરીફ ન હતો, જમાનો શરીફ હતો. જમાનાની શરાફતમાં કપરી પરિસ્થિતિમાં પણ હું શરીફ રહી શક્યો. એ જ હું આજે 80 વર્ષ વટાવી ચૂક્યો છું. મારા પગ કબરમાં પહોંચ્યા છે. છતાં જ્યારે જ્યારે આ પ્રસંગ યાદ આવે છે ને, ત્યારે લાંબો નિસાસો નાખીને પસ્તાવો કરું છું. યુવકે પૂછ્યું, પસ્તાવો? શાનો પસ્તાવો? અને વૃદ્ધે કહ્યું, હા, પસ્તાવો થાય છે મને કે એવી સુંદર તકને મેં જતી કેમ કરી. વૃદ્ધ નિખાલસતાથી અંતર જગતને અનાવૃત કરી રહ્યો હતો. બેટા, ભર જુવાનીમાં જે વિકારો નહોતા આવતા તે આ કબરમાં જવાના દિવસોમાં આવવા લાગ્યા છે. જમાનાની હવાએ મને પણ નથી છોડ્યો તો તમારા જેવાની તો કેવીય દશા થતી હશે. બેટા, જમાનાનો પ્રભાવ જોઈને મારું હૃદય રડ્યા કરે છે. જમાનાનું નિર્માણ અનેક દિશાઓથી થતું રહ્યું છે. એમાં સાહિત્યકાર મુખ્ય નિર્માતા છે. જો એક સાહિત્યકાર જ પૂર્ણ સભાનતાથી કલમ ચલાવે તો વાતાવરણના દૂષિત તત્વોને ઘણે અંશે ઓછા કરી શકાય તેમ છે. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે બાકીના બધાનું જે થવું હોય તે થાય, પણ દેશના આ 4 નિર્માતાઓ નિષ્કલંક રહે.